મમતાનો એ સ્રોત છે, ઈશ્વર તણી ભેટ છે. મમતાનો એ સ્રોત છે. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. આજે તો મને મારા પડોશી પર બહુ ગુસ્સો આવ્યો. તમને ખબર છે તેણે શું કર્યું? તેમના ઘરના આંગણામાં કચરો વાળીને અમારા ઘરના દરવાજા પાસે એકઠો કર્યો અને પછી તેને લઈ લીધો નહીં. તેથી બધો કચરો હવાથી ઉડીને મારા ઘરના આંગણામાં વિખેરાઈ ગયો અને મારે તે ભરવો પડ્યો. આ તો બહુ ખરાબ કહેવાય, પણ આટલી બાબતમાં તમારે ગુસ્સો કરવાની જરૂર નથી. જે થઈ ગયું તેને હવે ભૂલી જવામાં જ ડાપણ છે. શું કહ્યું તમે? હું કેવી રીતે ભૂલી જાઉં? મારી કોઈ ભૂલ નથી. આ તો યોગ્ય ના જ કહેવાય. મારી બહેન, ગુસ્સો કરવાથી તમને જ તકલીફ પડશે. તમારા પડોશીને કંઈ થવાનું નથી. જે થવું હોય તે થાય, મને કંઈ ચિંતા નથી. વાલી બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. શું તમે જીવનમાં કદી આવા અનુભવમાંથી પસાર થયા છો? હા, મને આવો અનુભવ થયો છે. કેટલીક વાર હું પોતે પણ બીજાને દુઃખ પહોંચાડું છું અને ત્યારે બહુ ખરાબ લાગણી થાય છે. જ્યારે આપણે અન્ય લોકોની સાથે રહીએ છીએ અને કામ કરીએ છીએ ત્યારે હંમેશા એવા સમય આવે છે કે જ્યારે આપણે એકબીજાથી ઉદાસ થઈ જઈએ છીએ. શું તમારી નિકટની જ કોઈ વ્યક્તિએ તમને દુઃખી કર્યા છે? અથવા શું તમારાથી કદી કોઈને દુઃખ પહોંચ્યું હોય એવું તમને યાદ છે? હું માનું છું કે કેટલીક વાર જે વ્યક્તિને આપણે બહુ પ્રેમ કરીએ છીએ તેને જ વધારે દુઃખી પણ કરીએ છીએ, કારણ કે આપણે તે સંબંધો વિશે વધારે કાળજી રાખીએ છીએ અને જ્યારે કંઈક ખોટું થાય ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. મારી બહેનો, આજે આપણે એવી બાબતો વિશે ચર્ચા કરીશું કે જે મિત્ર અને કુટુંબીજનોની વચ્ચે આવે છે. માટે આજના જીવનના પાઠના શિક્ષણને ધ્યાનથી સાંભળશો. કેમ છો બહેનો? ફરી એકવાર આપને મળીને આનંદ થયો. જે બાબત વિશે આપણે હમણાં સાંભળ્યું તે એક એવી સમસ્યા છે જેનો સામનો આપણે બધા કરીએ છીએ. લોકો જાણી જોઈને કે અજાણતાથી એકબીજાને હંમેશા ઠેસ પહોંચાડે છે. હાલના સમયમાં આ એક મોટી સમસ્યા છે. જેઓ ગુસ્સાવાળા છે, ગુનાની લાગણી અનુભવે છે, તેઓની સાથે હું વારંવાર વાત કરું છું. આ લાગણીઓ તેમને નબળા બનાવી દે છે અને તેમના સંબંધોમાં ભંગાણ લાવે છે. તમે કહ્યું નબળા બનાવી દે છે, તેનો અર્થ અમને સમજાવશો? તેનો અર્થ કે તેઓ શારીરિક, માનસિક કે લાગણીઓના ક્ષેત્રમાં બીમાર પડી જાય છે. ખાસ કરીને જો તેમના મનમાં આ બાબત મોટી બની જાય તો તેઓ દરેક સમયે તેના વિશે વિચાર કર્યા કરે છે, મનોમંથન કર્યા કરે છે. જો સંબંધોમાં ભંગાણ પડે અથવા દુઃખી થવાય ત્યારે શું કરવું જોઈએ? તે માટે કેટલીક વાર તમારે તે સંબંધી વિચાર કરવાનું બંધ કરી દેવું જોઈએ. ગુસ્સાથી કોઈ શબ્દો બોલવા ના જોઈએ. શું તમે તેમને સાચી રીતે સમજો કે પછી તમારા વિચારોને લીધે તમારા મનમાં જુદો અર્થ કરો છો તે સંબંધી વિચાર કરો. શું તમે હાલમાં વધારે પડતા લાગણીશીલ છો અને જ્યારે જરૂર ના હોય ત્યારે પણ તમને દોષની લાગણી થઈ આવે છે? શું સામેની વ્યક્તિ કોઈ દબાણ હેઠળ છે અને તેમના શબ્દો સંબંધી વિચાર કરતા નથી? કેટલીક વાર તમારે તેને જતું કરવું જોઈએ, તો કેટલીક વાર તમારે તરત તે સંબંધી વાત કરીને ખાતરી કરી લેવી જોઈએ કે તમે એકબીજાને સમજો છો. કદાચ તે ગેરસમજ પણ હોઈ શકે. હું માનું છું કે લગ્ન જીવનની શરૂઆતના સમયમાં આવું વારંવાર થાય છે. હું તમારી સાથે સંમત છું. તમે બંને જુદા જુદા વાતાવરણમાંથી આવો છો અને નુકસાન પહોંચાડવાના ઈરાદા વગર ખોટું કહી નાખવું તે સરળ છે. યુગલોએ આ બાબતો વિશે ઝડપથી વાત કરી લેવી જોઈએ. મને યાદ છે જ્યારે મારા લગ્ન થયા
તે સમયમાં મારા પતિ નોકરી પરથી ઘરે આવે ત્યારે ઘર જો વ્યવસ્થિત ના હોય તો તેમને ગમતું નહોતું, કારણ કે મારા પતિના મમ્મી હંમેશા એવું કરતા અને તેથી મારા પતિને એવું લાગતું કે મારા કુટુંબની કાળજી લેવાની મને કંઈ ચિંતા નથી. પણ જો મારા મમ્મીના વિશે કહું તો તેમના માટે બાળકોની સાથે રમવું અને તેમને ખુશ રાખવા તે વધારે મહત્વનું હતું. તેથી મને જો બાળકોના રમકડા આમ તેમ પડ્યા હોય અથવા ખાવાનું થોડું મોડું બને તો તેની કંઈ ચિંતા નહોતી. આમ પતિ પત્ની તરીકે આપણે એકબીજાની સાથે સ્પષ્ટ વાતચીત કરવી જોઈએ કે આપણી લાગણીઓ કેવી છે અને આપણે શું વિચારીએ છીએ. તે પછી જ આપણે એકબીજાને સારી રીતે સમજી શકીશું. મને લાગે છે કે જો આપણે ઈચ્છા રાખીએ તો આવી નાની નાની બાબતોને સરખી કરવી તે સરળ છે. હા, પરંતુ આપણે તો મોટે ભાગે ગુસ્સામાં જ રહીએ છીએ અને આપણે જ સાચા છીએ એવું માની લઈએ છીએ, પણ એકબીજા સાથે મોકળાશથી વાતો કરતા નથી અને સમજવાનો પ્રયત્ન પણ કરતા નથી. આપણે કદાચ સોરી પણ કહેવું પડે અથવા માફી પણ માંગવી પડે. સોરી કહેવું અને માફી માંગવી તે જ અઘરું લાગે છે. ખરી વાત ને બહેનો? તમે કેમ એવું માનો છો કે તે અઘરું છે? કદાચ અહમના લીધે, અથવા હું જ્યારે ભૂલ કરું ત્યારે તે જાહેરમાં કબૂલ કરતાં મને બીક લાગતી હોય. કદાચ ભવિષ્યમાં તે મારી વિરુદ્ધમાં બોલશે એવું લાગતું હોય. કેટલીક વાર મારી લાગણીઓ સંબંધી હું એટલું બધું વિચારવા લાગું કે બીજાની લાગણીઓ વિશે હું સાંભળવા જ ના માંગતી હોય. પણ સામાન્ય રીતે તમે સોરી કહો ત્યારે શું થાય છે? ગંભીરતાથી તે કહેવામાં આવે તો તેઓ માફ કરે છે અને તમને માફી મળી છે એ લાગણી શું સારી નથી? હા, ગુના અને બીકની લાગણીઓ કરતાં તે વધારે સારી છે. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે માફી આપવા સંબંધી શીખી રહ્યા છીએ. જ્યારે મારા લગ્ન થયા તે સમયમાં જો મારાથી કોઈ ભૂલ થાય અથવા મારું કોઈ કામ કરવાનું હું ભૂલી જાઉં તો તે માટે અનેક બહાના કાઢતી હતી. એક દિવસ મારા પતિએ પ્રેમથી મને સમજાવી કે તારે ફક્ત સોરી જ કહેવાનું છે, બહાના કાઢવાની કોઈ જરૂર નથી. મેં વિચાર્યું કે મારા પતિ મારા દુશ્મન નથી અને મારા બોસ પણ નથી. તે મને માફ કરશે. આ બાબતે મારામાં મોટો તફાવત સર્જી દીધો. પણ જ્યારે તમે સાચા હોય અને સામેની વ્યક્તિએ તમારી વિરુદ્ધ કંઈક ખોટું કર્યું હોય તો શું? આવા સમયે માફી આપવી અને જતું કરવું તે બહુ મુશ્કેલ લાગે છે. તમે કેમ એવું વિચારો છો કે માફી આપવી એ અઘરું કામ છે? હું માનું છું કે મારા માટે તે સાચું છે. કેટલીક વાર માફ કરવા સંબંધીના વિચાર માત્રથી જ મને દુઃખ લાગે છે, પરંતુ જો કોઈએ ખરેખર કંઈક ખોટું કર્યું હોય તો તેમને માફ કરવું તે અન્યાય કરવા બરાબર છે. જેમ કે કોઈ બાબત ખોટી હોય તેમ છતાં તે ખોટી નથી એમ કહેવું. તમારી વાત હું સમજી ગઈ. જો કોઈ બાબત વાસ્તવમાં ખોટી ના હોય તો તેમને માફીની જરૂર નથી. માફી આપવી એટલે તેનાથી કંઈ ફરક પડતો નથી એમ કહેવું એવું નથી, અથવા બહાના કાઢવા એવું પણ નથી, પણ એમ કહેવું કે તે ખરેખર ખોટું હતું. મેં તેમને બહુ દુઃખી કર્યા, પરંતુ તમે જે કર્યું છે તે માટે સહન કર્યા કરવું તેવો આગ્રહ ના રાખ. જ્યારે આપણે આપણા બાળકોને માફ કરીએ છીએ ત્યારે આવું જ કંઈક બને છે. ઈશ્વર પણ જ્યારે આપણને માફ કરે છે ત્યારે આ જ પ્રમાણે કરે છે. ટૂંકમાં કહું તો માફ કરવું એટલે બદલો લેવાના અધિકારને છોડી દેવો, જેથી આપણને ફરીથી મિત્રો બનવાની તક મળી રહે. એનો અર્થ કે હું કોઈ વ્યક્તિને શિક્ષા કરું છું તો કેવી રીતે કરું છું તે મારે ધ્યાનમાં લેવાની જરૂર છે. તમારા કહેવાનો અર્થ શું થાય? દાખલા તરીકે મારી બહેનપણી પર ગુસ્સો આવે તો હું તેની જોડે બોલવાનું બંધ કરી દઉં, અથવા તેની ખોટી વાતો કરું, અથવા તેની અવગણના કરું. જો મારા દીકરા પર મને ગુસ્સો આવ્યો હોય તો હું તેને ખાવાનું ના આપું અથવા તેનો જન્મદિવસ પણ ભૂલી જાઉં. ઓહ, હવે મને સમજાયું કે તમે શું કહેવા માંગો છો. હું મારા ગુસ્સાને મારા વતનમાં પ્રગટ કરું છું. માફ કરવું આપણને અઘરું લાગે છે તેનું બીજું એક કારણ છે હું હંમેશા સાચી છું એવું આપણને લાગે છે. જો હું માફ કરીશ તો એવું લાગશે કે મારે પણ માફીની જરૂર છે,
કદાચ સામેની વ્યક્તિ કરતાં મારે માફી માંગવાની વધારે જરૂર હોય. જો હું કોઈને માફ કરું તો શું તેનો અર્થ એવો થાય કે હવે અમે ફરીથી મિત્રો બની ગયા? એવું બની શકે, પણ તેનો આધાર બીજી બાબતો ઉપર પણ છે. દાખલા તરીકે, શું તેઓ સોરી કહેવા તૈયાર છે? શું તેઓ એ જ બાબતો ફરીને ફરી કર્યા કરે છે? તમે કોઈ વ્યક્તિને માફ કરી દો, પણ તમને ખબર છે કે તે વ્યક્તિ તમારી આસપાસ હોય તે તમારે માટે સલામત નથી. જો કોઈ તમને કે તમારા બાળકોને દુઃખ પહોંચાડે તો તમે તેમનો તિરસ્કાર કરી શકો, પણ તમારી જાતને કે તમારા બાળકોને જોખમમાં નાખવા તે સલામતી ભર્યું નથી. મારી સાથે કેટલીક બાબતો એવી બની છે કે જેને હું કદી ભૂલી શકતી નથી. છતાં લોકો એવું કહે છે કે માફ કરો અને ભૂલી જાઓ. શું આ જરૂરી છે? તમે ભૂતકાળને ભૂલી શકતા નથી, પણ જ્યારે તમે માફ કરવાનું પસંદ કરો છો ત્યારે તમે તમારા મનમાં તે સંબંધી વિચારવાનું બંધ કરી દેવાનું નક્કી કરો છો. થોડા સમય પછી તે સ્મરણો તમને વધારે દુઃખી કરી શકતા નથી. તમે યાદ રાખો કે જે કંઈ બન્યું તે ઈશ્વર જાણે છે અને તે યોગ્ય ન્યાય પણ કરે છે. તેથી બધું ઈશ્વરના હાથમાં સોંપી દો. બીજાને માફી આપવામાં કેટલીક બાબતોએ મને મદદ કરી છે. જો મને ના ગમે તો પણ જે વ્યક્તિએ મને દુઃખી કરી હોય તેના માટે હું પ્રાર્થના કરવાનું શરૂ કરી દઉં છું. એનો અર્થ કે હું ઈશ્વરની પાસે માંગુ છું કે તેમને ઈશ્વર યોગ્ય બાબતો શીખવે અને આશીષ આપે. તેને લીધે કોઈ પણ જાતની કડવાશ કે ધિક્કારની લાગણી વગર હું મુક્ત રીતે જીવન જીવી શકું છું. ધિક્કાર કરવા કરતાં ધિક્કારાયેલા હોવાની લાગણી તમને અને તમારા કુટુંબને વધારે નુકસાન કરે છે. માફી આપવાની બાબત તમને વારંવાર તે કરતાં અટકાવે છે અને તમારા ગુસ્સાને કાબૂમાં રાખે છે. તેનો અર્થ તમારે વારંવાર તેનો ભોગ બનવાની જરૂર નથી. તમારી લાગણીઓ અને તમારા કાર્યો માટે હવે તમે પોતે જવાબદાર છો અને તમારો ભૂતકાળ તમને અંકુશમાં રાખતો નથી. તે તમને અને સામેની વ્યક્તિ બંનેને તેમાંથી મુક્ત કરે છે, જો તે ઈચ્છે તો. વાલી બહેનો, સંબંધોને બગડતા અટકાવવા માટે મહત્વની બાબતો આજે આપણે શીખ્યા. શું તમને કોઈ બાબત મદદરૂપ હોય એવું લાગ્યું? હું તો શીખી કે શાંત રહીને તે માટે વિચારવાનું છે અને તે સંબંધી વાતચીત કરવાની છે. હું આજે શીખી કે મારે મારી ભૂલ બદલ સોરી કહેવાનું છે અને માફી માંગવાની છે. તે સાથે માફી આપવા પણ તૈયાર રહેવાનું છે, જેથી આપણે મુક્ત રીતે જીવી શકીએ. મને આ બાબત બહુ ગમી. હવે આત્મિક પાઠમાં આપણે શીખીશું કે ઈશ્વર કેવી રીતે માફ કરે છે. તેમણે આપણને બતાવ્યું છે કે કેવી રીતે માફ કરવું જોઈએ. પણ તે પહેલાં એક ગીત સાંભળીએ. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. માગે તો આશીષોના ચારે, રીત શીખવી તેણે ત્યારે. માગે તો આશીષોના ચારે, રીત શીખવી તેણે ત્યારે. દુઃખ વેઠ્યું ખ્રિસ્તે બારી, પાપી જન લીધા તારી. દુઃખ વેઠ્યું ખ્રિસ્તે ભારી, પાપી જન લીધા તારી.
પ્રિય બહેનો, સલામ. ઈસુ ખ્રિસ્ત હંમેશા દાણીઓ અને પાપીઓની સાથે બેસતા હતા. તે સમયમાં દાણીઓ અથવા કર ઉઘરાવનારા લોકો અપ્રામાણિક હતા. તેથી ઈસુ તેમની સાથે સમય પસાર કરતા તે શાસ્ત્રીઓ અને ધાર્મિક આગેવાનોને ગમતું નહોતું. ઈસુ તેમની સાથે બેસીને જમતા પણ હતા. તેને પણ તેઓ ભયંકર ગુનો ગણતા હતા. એક દિવસ ઈસુને તક મળી કે તે આ આગેવાનોને તેનું કારણ સમજાવે. કારણ પણ બહુ સરળ હતું. ઈસુ તેનું કારણ આપતા લુકની સુવાર્તાના 15મા અધ્યાયની 4-7 કલમમાં કહે છે, તમારામાં એવું કયું માણસ હોય કે જો તેને 100 ઘેટાં હોય અને તેઓમાંનું એક ખોવાયું હોય તો પેલા 99ને રાનમાં મૂકીને ખોવાયેલું જડે ત્યાં લગી તે તેની શોધમાં નહીં જાય? અને તે તેને જડે છે ત્યારે તે તેને પોતાની ખાંદ પર ચડાવે છે. તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પાડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને જડ્યું છે. હું તમને કહું છું કે એ જ રીતે જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. આ વાર્તાએ તેઓને વિચારમાં મૂકી દીધા. પણ ઈસુ તેઓને વધારે સ્પષ્ટ સમજાવવા માંગતા હતા. તેથી તેમણે બીજી વાર્તા કહી. 8-10 કલમમાં ઈસુ કહે છે, અથવા કઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે 10 અધેલી હોય અને તેઓમાંની એક અધેલી ખોવાઈ જાય તો તે દીવો કરીને ઘર નહીં વાળે અને જડે ત્યાં લગી તેની શોધ સારી પેઠે નહીં કરે? તે તેને જડે ત્યારે તે પોતાની સખીઓ તથા પડોસણોને બોલાવીને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી તે મને જડી છે. હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. હજી પણ તેમને વધારે સ્પષ્ટ સમજ મળે તે માટે ઈસુ બીજી એક વાર્તા કહે છે. તે તો એક પિતા અને તેના 2 દીકરાની વાર્તા છે. 11-24 કલમમાં આપણે તે વાંચીએ. એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે, બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. થોડા દાડા પછી નાનો દીકરો સઘળું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી. તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહીં. તે સાવચેત થયો. ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી રહ્યો. તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો અને તે હજી ઘણે વેગળે હતો એટલામાં તેના બાપે તેને દીઠો અને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી. દીકરાએ તેને કહ્યું કે, બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવે હું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી. પણ બાપે પોતાના નોકરોને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એને હાથે વીંટી ઘાલો, પગમાં જોડા પહેરાવો અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. કેમ કે આ મારો દીકરો મૂવો હતો, તે પાછો જીવતો થયો છે. તે ખોવાયેલો હતો પણ પાછો જડ્યો છે. પછી તેઓ આનંદ કરવા લાગ્યા. વહાલી બહેનો, આ વાર્તા વિશે હું વિચાર કરતી હતી. શું પિતાએ દૂરથી જ પોતાના દીકરાને આવતો જોઈ લીધો હશે? તમે શું ધારો છો? હું માનું છું કે આ પિતા લાંબા સમયથી રસ્તા પર જોયા કરતા હશે. કદાચ જે દિવસથી દીકરો જતો રહ્યો તે જ દિવસથી તે રસ્તા પર જોઈ રહેતા હશે
કે મારો દીકરો આવતો દેખાય છે કે નહીં. અને તે દિવસે પોતાના દીકરાને દૂરથી જ જોઈને તેમનું હૃદય આનંદથી ઉભરાઈ ગયું હશે. કદાચ તે ખરેખર તેનો દીકરો જ છે કે નહીં તેની ખાતરી થાય ત્યાં સુધી પિતાએ રાહ જોઈ હશે અને પછી તે તેની સામે દોડે છે. શું તમને ખબર છે, તે દિવસોમાં કોઈ આવું દોડીને સામે જતું નહોતું. તે યોગ્ય પણ નહોતું. કદાચ કુટુંબના અન્ય લોકોને અને મિત્રોને પિતાનું આવું વર્તન શરમજનક લાગ્યું હશે અને તેમાં ઉમેરો કરતાં પિતા તેના દીકરાને ઘરેથી નાસી જવા બદલ અને પોતાની સંપત્તિ વેડફી નાખવા બદલ કોઈ શિક્ષા પણ કરતા નથી. એક વ્યક્તિ આ બધું જોઈ રહી હતી અને તે હતો તેનો મોટો દીકરો. તે બહુ ગુસ્સે થયો. તે કોઈ ઉજાણીમાં ભાગીદાર બન્યો નહીં. તેના પિતાએ આવીને તેને આજીજી કરી તો પણ તે ગયો નહીં. તેણે કદાચ ગુસ્સાથી બૂમ પાડીને તેના પિતાને કહ્યું હશે, મેં તમારા માટે કેટલું બધું કામ કર્યું છે, પણ તમે કદી મારા માટે કોઈ ઉજાણી કરી નથી અને આ દીકરાએ તમારા બધા પૈસા ઉડાવી દીધા. તેના માટે તમે વાછરડું કપાવ્યું છે અને ઉજાણી કરી રહ્યા છો. પણ પિતાએ તેને જવાબ આપતા કહ્યું, દીકરા, તું નિત્ય મારી સાથે છે અને મારું સગડું તારું જ છે. તને ખુશી થવું તથા હરખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મૂવો હતો અને તે પાછો જીવતો થયો છે અને ખોવાયેલો હતો તે પાછો જડ્યો છે. વાલી બહેનો, ઈશ્વર પણ આ પિતાના જેવા છે અને આપણે ઉડાવ દીકરાના જેવા છીએ. ઈશ્વર પિતા આપણને બનાવનાર છે, પણ જ્યારે આપણે પોતાની રીતે ચાલીએ છીએ અને ઈશ્વરથી દૂર જઈએ છીએ ત્યારે તે આપણને અટકાવતા નથી કે આપણી પાછળ આવતા નથી. તે આપણને પસંદગીની તક આપે છે. આપણે શું કરવું છે તે આપણને નક્કી કરવા દે છે અને આપણે ઘણી બધી બાબતો એવી કરીએ છીએ કે જે ઈશ્વર પિતાને દુઃખી કરે છે. પણ વાર્તાને અંતે ઈસુએ લોકોને શું કહ્યું તે શું તમે ધ્યાનમાં લીધું છે? ખોવાયેલું ઘેટું મળે છે ત્યારે તે કહે છે કે એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. જ્યારે ખોવાયેલો સિક્કો મળે છે ત્યારે ઈસુ કહે છે કે એક પાપી પસ્તાવો કરે તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. અને જ્યારે ખોવાયેલો દીકરો પાછો આવે છે ત્યારે તે કહે છે, તારો ભાઈ મૂવો હતો અને તે પાછો જીવતો થયો છે અને ખોવાયેલો હતો તે પાછો જડ્યો છે. વાલી બહેનો, ઈશ્વર રાહ જુએ છે કે તેમની પાસે આપણે પાછા જઈએ. તેમણે આપણું સર્જન કર્યું છે. તે આપણને પ્રેમ કરે છે અને જ્યારે આપણે પાછા જઈએ ત્યારે આપણને માફ કરવા તે રાહ જુએ છે. તે આપણી રાહ જુએ છે. આપણા માટે રસ્તા ઉપર દ્રષ્ટિ કરે છે જેથી તે આપણને જોઈ શકે અને આપણા માટે ઉજાણીનું આયોજન પણ કરે છે. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. પામો મુક્તિ ખરી, આનંદથી ભરપૂર થાઓ. પ્રિય બહેનો, આપણા ઈશ્વર કેટલા અદ્ભુત છે. તે આપણા બનાવનાર, આપણને પ્રેમ કરનાર અને માફી આપનાર ઈશ્વર છે. તે રાહ જુએ છે કે આપણે તેમની પાસે પાછા જઈએ અને તે દોડીને આપણને ભેટે અને આવકારે. મારી બહેનો, આજે આપણે બીજાને માફ કરવા સંબંધી કેટલું બધું શીખ્યા. કોઈકે આપણું ખોટું કર્યું હોય ત્યારે આપણને દુઃખ લાગે છે અને ગુસ્સો આવે છે અને આપણને એવું લાગે છે કે ઈશ્વરને આપણી કોઈ ચિંતા નથી. ઈશ્વર પ્રત્યે પણ આપણે ગુસ્સો પ્રગટ કરીએ છીએ. શું તમે જાણો છો, ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમને કહીએ. તે આપણા દુઃખ અને પીડાને સમજે છે અને તેમાં મદદ પણ કરે છે. અને જો તમે કોઈને દુઃખી કર્યા છે તો તે પણ ઈશ્વર માફ કરે છે. ગીતશાસ્ત્રના 65મા અધ્યાયના 3જી કલમમાં લખ્યું છે, ભૂંડાઈની વાતો મારા પર જય પામે છે. અમારા ઉલ્લંઘનો
તું નિવારશે. એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર 86 અને 5માં દાઉદ રાજા લખે છે, કેમ કે હે પ્રભુ, તું ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છે. તને અરજ કરનાર સર્વ પર તું ઘણો કૃપાળુ છે. વાલી બહેનો, અમારો સમય પૂરો થવા આવ્યો છે. જો તમે ઈચ્છો છો કે અમે તમારા માટે પ્રાર્થના કરીએ તો પત્ર દ્વારા તમારી વિનંતી મોકલી આપશો. જો કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું લખી લેશો. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું લખી લેશો. સરનામું છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ, ટ્રાન્સવર્લ્ડ રેડિયો ઇન્ડિયા, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. અમારી વેબસાઇટ છે radio882.com, radio882.com. જો તમે ફોન દ્વારા અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો કોન્ટેક્ટ નંબર છે 9998979026, 99 98 97 90 26. વાલી બહેનો, જો આપણે માફ કરતા શીખીશું તો મોકળાશથી જીવી શકીશું. ઈશ્વર તેમ કરવા આપણી સહાય કરે. ધન્યવાદ.